હેલો દોસ્તો, તમે લાસ્ટ વિડીયોમાં જોયું જ હશે કે આપણે દ્વારકાધીશના દર્શન કરીને નીકળી ગયા છીએ જો બેટ દ્વારકા જવા માટે. તો તમે રસ્તામાં જોઈ શકો છો. જો પહેલાં બેટ દ્વારકા જવા માટે આ નાવડીનો ઉપયોગ થતો હતો. પછી જ્યારે સેતુ બ્રિજ બની ગયું, સુદર્શન બ્રિજ, તો પછી અત્યારે એ જો કેટલા બધા પડ્યા છે નાવડા. જો તમે વિડીયોમાં જોઈ શકો છો. અને સોરી, 2 દિવસ વિડીયો અપલોડ નથી કરી શકી કોઈ કારણસર. તો આપણે સેતુ બ્રિજે પહોંચી ગયા છીએ. જો તમે જોઈ શકો છો, સેતુ બ્રિજના દર્શન પણ કરી શકો છો. જો આપણે હજી ગાડીમાં છીએ, સેતુ બ્રિજે પહોંચી ગયા છીએ. જો તમે વિડીયોમાં જોઈ શકો છો. જો આપણે ઉતરી ગયા. સેતુ બ્રિજે બી માણસ બહુ જ હતું. જો બબુની મમ્મી એ પણ ફોટા જ પાડી રહ્યા હતા. જો અમારી ફેમિલી છે બધા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. જો તમે જોઈ શકો છો. અને પવન તો બહુ જ હતો, બહુ જ પવન આવતો હતો. એ તમે વિડીયોમાં જોઈ શકો છો. જો બાલ કેટલા જોરથી ઉડી રહ્યા છે. જોઈ શકો છો તમે વિડીયોમાં. જો સેતુ બ્રિજ, પવન તો બહુ જ છે. જો અહીં કોઈ માણસ નથી. જો અમે 2-3 ગાડી લઈને ગયેલા હતા. જુઓ, એક આ બોલેરો. પવન તો બહુ છે, તમે જોઈ શકો છો. ગાડીઓ પણ હું તમને બતાવીશ કે અમે કઈ કઈ લઈને ગયા હતા. જો એક આ સ્કોર્પિયો લઈને ગયેલા હતા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. પછી ત્રીજી ગાડી પણ બતાવીશ. જો આ મારા બધા ફેમિલી જે ફોટા લઈ રહેલા છે બધા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. જો તમને ત્રીજી ગાડી પણ બતાવી દઉં. જો ત્રીજી ગાડી અમારી હતી. જો બીજા પણ ફોટા લઈ રહેલા છે. બીજી ફેમિલી આવેલી છે બીજા ત્યાંથી ફરવા માટે. જો અમારી ત્રીજી ગાડી હતી ફોર્ચ્યુનર. જો બબુની મમ્મી ને બધા માટીમાં જન્મ્યા ને માટીમાં મળી જવાના, પણ આયકું તોયા ઠાકર તારા નામે કરી જવાના. ઓ પંખીડાને જેમ હોય પાંખની જરૂર, નદીઓને જેમ હોય નીરની જરૂર, એમ અમને મારા માધવ એક તારી